હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, શ્રાદ્ધ પક્ષ ચાલુ થઈ ગયા છે ને આપણા પિતૃઓને અર્પણ કરવા માટે આપણે ખીર અથવા તો દૂધપાક બનાવતા હોઈએ છીએ. પરંતુ આપણા વડીલો ખીર અને દૂધપાક જ કેમ શ્રાદ્ધમાં બનાવતા હોય છે? તો એના માટે એક વૈજ્ઞાનિક કારણ છે. કારણ કે ભાદરવો મહિનો ચાલુ થાય એટલે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ વધી જતો હોય છે. તો પિત્તને શાંત કરવા માટે ખીર અને દૂધપાક બનાવતા હોય છે. કારણ કે ખીર અને દૂધપાક બનાવવામાં દૂધ, સાકર અને ચોખાનો ઉપયોગ થાય છે, જેનાથી થોડોક પિત્ત આપણે શાંત કરી શકીએ છીએ. તો ચાલો, આપણા વડીલોને આશીર્વાદ મેળવવા માટે, એને સન્માન આપવા માટે આપણે આજે સરસ મજાનો ટ્રેડિશનલ રીતે દૂધપાક બનાવીશું. તો ચાલો, દૂધપાક બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે દૂધપાક બનાવવાના છીએ તો એમાં ચોખાની જરૂર પડે છે. જનરલી આપણે ખીરમાં ચોખાનું પ્રમાણ વધારે હોય છે, દૂધપાકમાં થોડું નાખવાનું હોય છે ચોખા. તો અહીં 2 ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈ લીધા છે. ચોખા તમે ખીચડિયા ચોખા સિવાય કોઈ પણ લઈ શકો છો. તો હવે એને પાણીથી આપણે 1-2 વાર ધોઈ લેવાના છે અને ચોખાને પાણીથી સરસ પલાળી દેવાના છે 10 થી 15 મિનિટ માટે, જેથી આપણે જ્યારે દૂધપાક બનાવીએ ત્યારે ઝડપથી ચોખા એમાં ચડી જાય. તો આ રીતે ધોઈ લેશું અને પાણી નિતારી લેવાનું. આ રીતે 1 થી 2 વાર ધોઈ પછી ફરીથી પાણી એડ કરી આ રીતે રાખી દેવાનું 10-15 મિનિટ માટે. પછી આપણે દૂધપાક બનાવીશું. ફ્રેન્ડ્સ, આપણે દૂધપાક બનાવવા માટે અહીં 1 લીટર ફૂલ ફેટ આપણે દૂધ લઈ લેવાનું છે અને એ ગળાશ માટે સાકર લીધી છે, અડધો કપ લીધી છે, જેનો આપણે પાવડર બનાવી લેશું. અને થોડુંક આ કાજુ બદામ ડ્રાયફ્રૂટ લીધા છે, જે ઓપ્શનલ છે. અને એલચી લીધી છે 4 નંગ, જેને ફોલીને આપણે પાવડર કરી લેશું. તો જ્યાં સુધીમાં ચોખા પલળે છે ત્યારબાદ આપણે દૂધપાક બનાવવાનું ચાલુ કરીશું. તો ત્યાં સુધીમાં કટ કરી લેશું ડ્રાયફ્રૂટ અને એલચીને ખાંડી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે દૂધ લીધું હતું 1 લીટર, એને એક કડાઈમાં લઈ લીધું છે. જાડા તળિયાવાળી કડાઈ લેવી, કારણ કે દૂધને આપણે ઉકાળવાનું છે, જેથી તળિયે ચોટી ન જાય. અને સાકરનો આપણે પાવડર કરી લીધો છે, ડ્રાયફ્રૂટ કટ કરી લીધા છે, એલચીનો પાવડર કરી લીધો છે. તો હવે ડ્રાયફ્રૂટને એમને નાખવા કરતાં આપણે 1 ચમચી જેટલું ઘી લઈ અને એને રોસ્ટ કરી લેશું, જેથી દૂધપાકમાં એનો ટેસ્ટ સરસ આવશે. તો એક વાસણ લઈ લેવાનું છે અને એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરી દેશું. જે આપણે ડ્રાયફ્રૂટ કટ કર્યું છે એડ કરી દેશું. થોડીક અડધી મિનિટ માટે જ ખાલી શેકવાના છે, જેથી એનો સરસ ટેસ્ટ, ક્રન્ચી એકદમ ટેસ્ટ આવશે. આ રીતે શેકી લેવાના છે. ત્યારબાદ આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું, જે હું આગળ તમને બતાવું. ફ્રેન્ડ્સ, જો સરસ રોસ્ટ થઈ ગયા છે, તો હવે એને ઉતારી લેશું આપણે. અને જે આ દૂધ આપણે રાખ્યું છે એને ગરમ કરવા મૂકી દેવાનું છે. એક ઉભરો આવે પછી સતત હલાવતું રહેવાનું છે અને થોડુંક ઘાટું થવા દેશું. ને ત્યાં સુધીમાં આપણા ચોખા પણ સરસ પલળી જશે. એટલે થોડીક વાર આપણે કૂક કરીશું. ત્યારબાદ એમાં ચોખા એડ કરીશું, જે આગળ હું તમને બતાવું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે. પછી 1 થી 2 મિનિટ માટે આ રીતે હલાવતું રહેવાનું, હલાવવાનું ચાલુ જ રાખવાનું, જેથી દૂધ તળિયે બેસી ન જાય. હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની. આપણે જે આ ચોખા પલાળીને રાખ્યા હતા એનું પાણી કાઢી નાખવાનું છે ને હવે એમાં ચોખા એડ કરી દેવાના છે. મેં અહીં જીરાસર ચોખા લીધા છે, તમે જોઈ શકો છો. આ પાણી હું કાઢી નાખીશ પહેલા. જો ફ્રેન્ડ્સ, બધું જ પાણી કાઢી નાખવાનું. આ ચોખા છે એને દૂધમાં એડ કરી દેવાના છે. આપણે ચોખાને પહેલેથી નથી કૂક કરી લેવાના, આપણે એને દૂધમાં જ પકાવવાના છે, જેમાં થોડો સમય લાગશે, વાર લાગશે. દૂધ સરસ ઘટ થતું જશે અને ચોખા પણ સરસ એમાં ચડી જશે. એટલે જ આનું નામ દૂધપાક પડ્યું છે, કે ચોખાને સરસ પકાવવાના છે દૂધમાં. તો આપણે સાકર અત્યારે એડ કરવાની નથી. પહેલાં ચોખા સરસ ચડી જાય ત્યાં સુધી દૂધમાં આ રીતે કૂક કરતું રહેવાનું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, સ્લો કરી દેવાની જો ઉભરાય તો. એ રીતે કૂક કરી લેશું. 10 થી 15 મિનિટ જેટલો ટાઈમ લાગશે. ત્યારબાદ હું તમને આગળ બતાવું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો 10 મિનિટ જેવો ટાઈમ થયો. આ રીતે આ તર બને એટલે એ આ એડ કરતી જવાની. સાઈડમાં જે ચોટી હોય એ પણ એમાં જ એડ કરતી જવાની, જેથી સરસ દૂધ ઘાટું બનશે. હવે આપણે ચેક કરી જોઈશું.
કે ચોખા આપણા કેટલા કૂક થઈ ગયા છે. આ રીતે થોડા ચોખા લઈ લેશું, ત્યારબાદ દબાવી જોવાનું. જો બહુ દબાવી તો જ તૂટે છે, એટલે હજી ચોખા ચડવાના બાકી છે. હવે આ સમયે આપણે ખાંડ એડ કરી દેવાની છે. પહેલાં ખાંડ નહીં એડ કરવાની, તો ચોખાને ચડતા વાર લાગશે. તો હવે જે આપણે મેં ખાંડની જગ્યાએ સાકર યુઝ કરી છે. તમારી પાસે સાકર ન હોય તો ખાંડ પણ યુઝ કરી શકો છો. ખાંડનો તો પાવડર કરવાની જરૂર નથી, આખી એડ કરી દેશો તો પણ ઓગળી જશે. તો આપણે જે સાકર લીધી છે એ આમાં અત્યારે એડ કરી દેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને બધું જ સરસ મિક્સ કરશું. હજી આપણે થોડું કૂક કરવાનું છે, જ્યાં સુધી ચોખા એકદમ સરસ ચડી ન જાય ત્યાં સુધી. તો હજી 10 મિનિટ લાગશે, જે આગળ હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે સાકર નાખીને પણ થોડીક વાર કૂક થવા દીધું છે દૂધને. અને હવે પાછા ચોખા ચેક કરી લેવાના છે કે ચડી ગયા છે કે નહીં. આ રીતે દબાવશો ને જો સરસ આસાનીથી થઈ જાય છે, તો ચોખા ચડી ગયા છે. તો હવે અત્યારે આપણે એમાં કાજુ બદામ જે આપણે ફ્રાય કર્યા છે, રોસ્ટ કર્યા છે, ઘીમાં એડ કરી દેવાના છે. અને ફ્લેવર માટે એલચી પાવડર એ અત્યારે એડ કરી દેવાનું છે. અને ફરીથી આપણે એને કૂક કરવાનું છે. તમારે અત્યારે જો હું ટ્રેડિશનલ સ્ટાઇલથી અત્યારે દૂધપાક બનાવું છું, એટલે અત્યારે કેસર એડ નથી કરતી. તમારે કેસર એડ કરવું હોય તો અત્યારે એડ કરી દેવાનું છે. જે ગરમ દૂધમાં પહેલેથી પલાળી પછી એડ કરી દેવાનું, એટલે સરસ કલર આવશે કેસરનો. અને મિલ્ક પાવડર પણ તમે એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ટ્રેડિશનલ સ્ટાઇલથી ચારોળી નાખતા હોય છે દૂધપાકમાં, તો અત્યારે મારી પાસે અવેલેબલ નથી, એટલે મેં કાજુ બદામનો યુઝ કર્યો છે. એનાથી દેખાવ પણ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. ફરીથી 1-2 મિનિટ માટે જ કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો દૂધ પણ આપણું સરસ ઘાટું થઈ ગયું છે. જો આ રીતે કેટલું સરસ દેખાય છે. અને જેમ આપણે આ દૂધપાકને ઠંડો કરી અને પછી સર્વ કરવાનો હોય છે, એટલે જેમ ઠંડો થશે ને એમ દૂધપાક થોડોક હજી ઘાટો થશે. તો આ દૂધપાક બનીને તૈયાર છે. હવે એને બીજા વાસણમાં કાઢી લેશું અને ઠંડો થવા દેશું, ત્યારબાદ આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો દૂધપાકને ઠંડો કરી લીધો છે, તો કેટલો ઘાટો થઈ ગયો છે. મસ્ત ટેસ્ટી એકદમ સરસ દૂધપાક બનીને તૈયાર થાય છે. જે મેં આપેલી ટિપ્સ ફોલો કરશો તો તમારો દૂધપાક પણ એકદમ સરસ આવો ઘાટો અને ટેસ્ટી બનીને તૈયાર થશે. જેના માટે તમારે ચોખાને પહેલાં પલાળી રાખવાના છે 10-15 મિનિટ. અને જ્યારે ખાંડ એડ કરવાની હોય તો ચોખા પોણા ભાગના કૂક થઈ જાય ત્યારે જ એડ કરજો ખાંડ કે સાકર, એટલે તમારો દૂધપાક પણ સરસ બનશે. તો આ શ્રાદ્ધ પક્ષમાં તમે જરૂરથી આ દૂધપાક બનાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત દૂધપાક બન્યો છે. દેખાવમાં પણ સરસ છે ને ટેસ્ટી પણ એટલો છે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.